વડોદરા શહેરમાં કારેલીબાગ ખાસવાડી સ્મશાનની પાછળ અત્યાધુનિક બીજેપી કાર્યાલયનું ઉદ્ઘાટન થવાનું હતું ને તે હવે મોકૂફ રાખવામાં આવ્યું છે। વડોદરા શહેર ભાજપનું કાર્યાલય છેલ્લા ઘણા વર્ષોથી સયાજીગંજ મનુભાઈ ટાવરમાં કાર્યરત છે। થોડા મહિના પૂર્વે ખાસવાડી સ્મશાનની પાછળની જગ્યામાં અત્યાધુનિક ભાજપ કાર્યાલય બનાવવાનો નિર્ણય ભાજપ મોવડી મંડળે લીધો હતો, જેનું ખાતમુહૂર્ત થયા બાદ ગણતરીના મહિના પહેલા બિલ્ડિંગનું કામ શરૂ કરાયું। આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે અત્યાધુનિક બીજેપી કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે કરવામાં આવનાર હતું, પણ વ્યસ્ત ચૂંટણી પ્રચાર પ્રસાર કાર્યક્રમના કારણે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સમય ન ફાળવતા આવનારા દિવસોમાં તેમના સમય અનુસાર આ અત્યાધુનિક બીજેપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે, જેની માહિતી ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર મહામંત્રી સત્યન કુલાબકર દ્વારા આપવામાં આવી હતી। કારેલીબાગ બહુચરાજી સ્મશાનની પાછળના ભાગે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ અત્યાધુનિક સુવિધા સાથેના નવીન ભાજપ કાર્યાલયની બિલ્ડિંગ 3 માળની રહેશે, જ્યારે વીજળી માટે વડાપ્રધાન મોદીની સોલાર યોજના હેઠળ સોલારથી સમગ્ર બિલ્ડિંગને વીજળી પૂરી પાડવામાં આવશે। હાલ તો નીચેનો ફ્લોર તૈયાર કરી દેવામાં આવ્યો છે, જેમાં શહેર અધ્યક્ષની રૂમ તૈયાર થઈ ચૂકી છે, અન્ય રૂમ પણ તૈયાર થયા છે। નવીન ભાજપ કાર્યાલયની બિલ્ડિંગનું એલિવેશન પણ આકર્ષક રહેશે, સાથે કાર્યકર્તા અને આવનાર નેતાઓ માટે પાર્કિંગની ભવ્ય સુવિધા કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત નેતાઓના જીવન આધારિત કથાઓ અન્ય બુક વાંચી શકાય તે માટે લાઇબ્રેરીનું પણ આયોજન કરવામાં આવનાર છે। આવનાર દિવસોમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા નવીન ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન માટે સમય ફાળવવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો ગુજરાતનો પ્રવાસ આવ્યો હોવાના લીધે આપણે આવતીકાલનું ઉદ્ઘાટનનો સમારંભ મોકૂફ હમણાં રાખીએ છીએ। પાટીલ સાહેબ ફરીથી સમય આપશે ત્યારે ફરીથી કાર્યરત કરીશું। ખાસ કરીને વાત કરીએ જે પ્રમાણે અત્યાધુનિક કાર્યાલય બનવા જઈ રહ્યું છે, વર્ષોથી તમે મનુભાઈ ટાવર ખાતે હતા, હવે તમારું નવું સરનામું બનશે, શું કહેવા માગશો, કેવી રીતે વ્યવસ્થાઓ કરવાની? કાર્યશૈલી, કાર્ય કરવાની પદ્ધતિ અને કામ કરવાની ધગશ એ જ રહેશે, સ્થળ બદલાશે, એમાં સુવિધાઓ વધશે। ભારતીય જનતા પાર્ટીનું આ કાર્યાલયમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પાર્કિંગ, ખૂબ મોટા પ્રમાણમાં બેઠકો થઈ શકે એના માટેની વ્યવસ્થા, અલગ અલગ મોરચાઓ, મહામંત્રીશ્રીઓ, શહેર અધ્યક્ષશ્રીઓ તથા મહાનુભાવો માટે બેસવાની વ્યવસ્થા, એની સાથે પીપીટી બતાડી શકાય, ઓડિયો વિઝ્યુઅલનો ઉપયોગ કરી શકાય એવો એક અદ્યતન રૂમ, એવા વિવિધ પ્રકારના જે સુખ સુવિધાઓ છે એ આ કાર્યાલયમાં આપણે રાખી છે। એલિવેશનની વાત કરીએ તો એલિવેશન કેવી રીતનું રહેશે અને અત્યારે જે ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થયો છે તો કેવી રીતની તેના અંદર રૂમોની વ્યવસ્થા કરવામાં આવી છે? ગ્રાઉન્ડ +3ની વ્યવસ્થા છે, ઉપર સોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કરીને વીજળી જે છે એ સોલર યોજના જે ભારતીય જનતા પાર્ટી સરકારની ટ્રેડમાર્ક યોજના કહેવામાં આવે છે એ યોજના થકે સોલરનો ઉપયોગ કરીશું। આમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કરીને પાણીનું પણ રિસાયકલિંગ કરીને વાપરી શકાય એવા પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રકૃતિની જતન સાથેની એક વ્યવસ્થા આખી અહીંયા ગોઠવવામાં આવી છે। એલિવેશનની આપણે વાત કરીએ તો શું નવું લઈ આવ્યા છો? એટલે એલિવેશન જેમ આપણે એમાં જોયું હશે મેપિંગમાં, એ ખૂબ જ સારું એલિવેશન આપણે મૂક્યું છે અને એલિવેશન એવી રીતનું છે કે લગભગ મોટાભાગના લોકોને બહારનો રોડ દેખાય, બહારને હવા ઉજાસ પુષ્કળ રાખવામાં આવી છે। અને આ આખી જે કાર્યાલય છે એનો મુખ્ય હેતુ એવો છે કે જે પ્રકારે પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે, જે પ્રકારે કાર્યકર્તાઓનો વ્યાપ વધી રહ્યો છે, એ લોકોને બેસવા માટે, એ લોકોને બેઠક માટે, એ લોકોને વિચાર મૂકવા માટેની કોઈ એક વ્યવસ્થિત જગ્યા હોય એ વ્યવસ્થિત જગ્યાનું સુચારું સંચાલન હવેથી આ કાર્યાલય પર થશે। લાઇબ્રેરી મૂકવામાં આવી છે, ખૂબ સારો પ્રશ્ન છે। લાઇબ્રેરી મૂકવામાં આવી છે અને લાઇબ્રેરીમાં જે અમારા પ્રણેતાઓ છે, જે ભારતીય જનતા પાર્ટીની જેમણે નીંવ રાખી છે એવા લોકોની પુસ્તિકાઓ, અટલજીના વિચારો, આદરણીય નરેન્દ્રભાઈના વિચારો, એમ જ અલગ અલગ જે રાષ્ટ્રહિતની જે ચોપડીઓ છે એ મૂકવામાં આવશે ને એમાં લાઇબ્રેરીનું ચોક્કસપણે સંગ્રહ કરશે। કાર્યક્રમ મોકું છે, હવે કઈ તારીખ? જ્યારે પાટીલ સાહેબ સમય આપે એટલે આપણે